શું મિત્રો તમારે પણ એક સ્માર્ટ નોટબુક તમારા ખિસ્સામાં રાખવી હોય તો ઇન્ડિયામાં 13 તારીખે મોટોરોલા તેનો એક નવો સ્માર્ટફોન લોન્ચ કરવાનું છે જેનું નામ છે મોટોરોલા રેઝર ફોલ્ડ. તો મિત્રો આ ફોન એક પ્રોપર તમને બુકની વાઇબ આપશે અને સાથે મિત્રો આ મોટોરોલાનો સૌથી પહેલો ફોલ્ડ ફોન છે. ફ્લિપ ફોન તો આપણે મોટોરોલાના ઘણા જોયા પણ આ એક પહેલો તેનો ફોલ્ડ ફોન છે. તો મિત્રો આજના વિડીયોમાં હું મોટોરોલા રેઝર ફોલ્ડના સ્પેસિફિકેશનની ઇન્ફોર્મેશન આપવાનો છું અને સાથે એમ કહું કે આઈ હોપ કે તમને વિડીયો ગમશે તો વિડીયોને લાઇક શેર જરૂર કરજો. મિત્રો તમે જોઈ રહ્યા છો ટેકનિકલ સાગર, તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ પરફોર્મન્સની. તો પ્રોસેસરમાં અહીં તમને સ્નેપડ્રેગન 8 Gen 5 ચિપસેટ જોવા મળવાનો છે અને સાથે આ ફોન એન્ડ્રોઇડ 16 સાથે આવવાનો છે અને 7 વર્ષ સુધી તમને અહીં OS અપડેટ અને સાથે સિક્યુરિટી અપડેટ્સ પણ 7 વર્ષ સુધી તમને અહીં જોવા મળવાના છે. સાથે મિત્રો અહીં તમને ફિંગરપ્રિન્ટ સેન્સર અને સાથે ફેસ લોકની પણ અહીં તમને ફેસિલિટી જોવા મળવાની છે. તો મિત્રો નજર નાખીએ હવે ડિસ્પ્લે ઉપર. તો ડિસ્પ્લેમાં અહીં તમને ફોન ખોલતાની સાથે જ એક 8.1 ઇંચની LTPO QLED ડિસ્પ્લે જે 2K રિઝોલ્યુશન સાથે 120 હર્ટ્ઝ રિફ્રેશ સાથે આવવાની છે. ફોન બંધ કરતાની સાથે જ એક કવર ડિસ્પ્લે 6.1 ઇંચની LTPO POLED ડિસ્પ્લે જે તમને 165 હર્ટ્ઝ રિફ્રેશ સાથે જોવા મળવાની છે. સાથે મિત્રો જે કવર ડિસ્પ્લે છે તેમાં તમને કોરિંગ ગોરિલ્લા ગ્લાસ સિરામિક 3 નું પ્રોટેક્શન જોવા મળવાનું છે અને સાથે મેઇન ડિસ્પ્લેમાં તમને અલ્ટ્રા થિન ગ્લાસીસનું એક તમને પ્રોટેક્શન જોવા મળવાનું છે. નજર નાખીએ કેમેરા સેટઅપ ઉપર. તો કેમેરા સેટઅપમાં અહીં તમને રિયરમાં 3 કેમેરા સેટઅપ જોવા મળવાના છે. મેઇન કેમેરો 50 મેગાપિક્સલનો સોની લાઇટિયા 828 વિથ OIS કેમેરો જેમાં તમને 8K સુધી વિડીયો રેકોર્ડિંગ કરી શકશો અને સાથે તમે 4K અલ્ટ્રા HDમાં 30 થી 60 FPS સુધી અને સાથે ફૂલ HDમાં 30 થી 60 FPS સુધી તમે એક સારું વિડીયો રેકોર્ડિંગ કરી શકશો. સ્લો મોશનમાં પણ તમે અહીં 240 FPS સુધી વિડીયો રેકોર્ડિંગ કરી શકશો. સેકન્ડ કેમેરો 50 મેગાપિક્સલનો એક અલ્ટ્રા વાઇડ એંગલ કેમેરો મળવાનો છે. સાથે થર્ડ કેમેરો 50 મેગાપિક્સલનો એક પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા વિથ સોની લાઇટા 600 સેન્સર સાથે વિથ OIS કેમેરો જોવા મળવાનું છે. સાથે મિત્રો મેઇન ડિસ્પ્લેમાં તમને એક 32 મેગાપિક્સલનો કેમેરો જોવા મળવાનો છે અને સાથે કવર ડિસ્પ્લેમાં એક 20 મેગાપિક્સલનો કેમેરો અહીં તમને જોવા મળવાનો છે. તો બેટરી ઉપર ફોકસ કરીએ તો અહીં તમને 6000 mAhની સારી એવી મોટી બેટરી જોવા મળવાની છે જેમાં તમને 80 વોલ્ટનું ટર્બો ફાસ્ટ ચાર્જિંગ સાથે આવશે. સાથે 50 વોલ્ટનું તમને અહીં વાયરલેસ ચાર્જિંગનો સપોર્ટ મળવાનો છે અને સાથે 5 વોલ્ટનો રિવર્સ ચાર્જિંગમાં પણ અહીં તમને સપોર્ટ મળવાનો છે. થિંકનેસ અને ડિઝાઇનની વાત કરીએ તો ફોન ખુલતાની સાથે 4.5 mm તેની થિંકનેસ થઈ જાય છે અને સાથે બંધ કરતાની સાથે 9.8 mm તેની થિંકનેસ થઈ જાય છે. સાથે અહીં તમને IP46 અને 48 અને IP49 નું તમને અહીં રેટિંગ મળવાનું છે એટલે ફોન એકદમ વોટર રેઝિસ્ટન્ટ રહેવાનો છે. સાથે ફોનના વજનની વાત કરીએ તો 243 ગ્રામ ફોનનું વજન રહેવાનું છે. નેક્સ્ટ મિત્રો બીજી વાત કરીએ તો અહીં તમને ફોનની ફરતે એક મેટલ ફ્રેમ જોવા મળવાની છે. મિત્રો મોટોરોલા રેઝર ફોલ્ડમાં તમને પેન્ટોન બ્લેક એન્ડ બ્લુ, પેન્ટોન લીલી વ્હાઇટ અને સ્પેશિયલ ફોર FIFA વર્લ્ડ કપ 2026 એડિશનનો એક અલગથી કલર આપવામાં આવે છે એટલે કે ફોનમાં તમને આ 3 કલર ઓપ્શન જોવા મળવાના છે. તો મિત્રો આ હતી તમારી સ્માર્ટ અને ડિજિટલ નોટબુક એટલે કે મોટોરોલા રેઝર ફોલ્ડ. અને મિત્રો આ ફોનના કલર ઓપ્શનમાંથી તમને સૌથી વધારે કયો કલર ગમ્યો છે તે કમેન્ટમાં મને જરૂર જણાવશો. અને હા મિત્રો તમને જો ડેઈલી આવી ટેક અપડેટ્સ જોતી હોય એ પણ ગુજરાતીમાં તો ટેકનિકલ સાગરને આજે જ સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, મહાદેવ.